છો મિત્રો? મજામાં? ચાલો અમે જઈએ છીએ મૂળ દ્વારકા. તમે અમારી સાથે બનાવી રહીજો બ્લોક. અહીંયા અમારા અનિલભાઈ ઊભા છે, તમે જોઈ શકો છો. ચાલો અમે નીકળી ગયા છે રોડ તરફ. આ રોડ છે સુગર ફેક્ટરી વાળો. અહીંથી અમે જઈએ છીએ ડાયરેક્ટ સીધા મૂળ દ્વારકા. હા, અમારા કોરિનાનું રેલવે સ્ટેશન છે, સામે તમે જોઈ શકો છો. ચાલો અમે પહોંચી ગયા છે મૂળ દ્વારકા રોડ ઉપર. મૂળ દ્વારકાના મેપ માટે પાડવામાં આવ્યું હતું કે આ મારા કાનાની નગરી છે મૂળ દ્વારકા. અમે અહીંયા ઇન્ડિયામાં રહીએ છીએ મિત્રો. અમારે અહીંયા રસ્તામાં हमारे यहाँ ऐसा ही होता है. અમે પહોંચી ગયા છે મૂળ દ્વારકા. આ મૂળ દ્વારકાનો ગેટ છે. અહીંયા ગામ તરફ જવાનું છે. આપણે જવાનું છે ડાયરેક્ટ સીધું દરિયા બાજુ, એટલે આપણે ડાયરેક્ટ દરિયા બાજુ જઈએ છીએ. અહીંયા અમારે અંબુજા સિમેન્ટ છે. આ એનું પ્લાન્ટ બધું છે. અહીંયા આપણે હોડીઓને બધી જોઈ શકો છો નીચેની સાઈડમાં. અહીં બધી હોડીઓ છે. જરાક આપણે આગળ જઈએ છીએ મિત્રો તો સામેની સાઈડમાં આપણે દેખાશે છે નવા મંદિર. આ સામેની સાઈડમાં નવા મંદિર આવેલા છે. આ નવા મંદિર હમણાં બનાવેલા છે. આ તેનું બધું છે. અહીંયા આપણે કરી દીધું છે બાઇક પાર્ક. અહીંયા હક્સ ઊભો છે, એને બહુ મજા આવી ગઈ છે. પછી એને આપણે અહીંયા હોડીમાં બેસાડી દીધો છે. અહીંયા ચાલો મિત્રો, તો તમને માં હરસિદ્ધિમાના દર્શન તમને કરાવી દઈએ છીએ. અહીંયા તમે હવન કુંડ પણ જોઈ શકો છો. હવે માતામાં હરસિદ્ધિમાના તમે હવે દર્શન કરી લેજો મિત્રો. આ માતા હરસિદ્ધિમાનું મંદિર છે. આ માની મૂર્તિ છે, તમે દર્શન કરી લેજો મિત્રો માતાના. જય માં હરસિદ્ધિમાં. અહીંયા તમે માં ખોડિયારમાંના પણ દર્શન કરી રહ્યા છે. દરિયાન દેવી માં ખોડિયારમાંનું મંદિર અહીંયા આવેલું છે, તમે જોઈ શકો છો તમે અહીંયા મિત્રો. આ માં ખોડિયારમાંનું મંદિર છે. ચાલો આપણે માં ખોડિયારમાંના પણ દર્શન કરી લઈએ મિત્રો. તમે બધા પણ કરી લેજો માં ખોડિયારમાંના દર્શન. જય માં ખોડિયાર. કેવો લાગ્યો મિત્રો તમે બીચ જોવો તો ખરો? બીચની સીન અત્યારે હાલમાં, કેમ કે ચોમાસાની ઋતુ છે એટલે બીચ મસ્ત છે અહીંયા. હર્ષભાઈને પણ આપણે જો ખુશ થઈ ગયા છે બીચ ઉપર આવીને. જવું તો ખરા હરખાઈ છે હર્ષભાઈ. અમે આવી ગયા છે મૂળ દ્વારકા. હવે ડાયરેક્ટ સીધા જઈ રહ્યા છે કાનાજીના દર્શન કરવા. તમને પ્રાચીન મંદિર છે, તમને પ્રાચીન મંદિરના તમને દર્શન કરાવીએ. ચાલો બનાવીએ અમારા ગ્રુપ સાથે. જય દ્વારકાધીશ. અહીંયા ભોળાનાથનું પણ મંદિર આવેલું છે, તમે જોઈ શકો છો. આપણે ભોળાનાથનું મંદિર છે, તમને ભોળાનાથના મંદિરના તમને દર્શન કરેલા છે. જય ભોલેનાથ. તમે દર્શન કરી લેજો મિત્રો ભોલેનાથના.
ચાલો મિત્રો, હવે અમે પહોંચી ગયા છે દ્વારકાના મંદિરમાં. આ છે પહેલું મંદિર શ્રી કૃષ્ણ ભગવાનનું આવેલું છે. તમે જોઈ શકો છો મિત્રો, આ હજારો વર્ષ પહેલાંની જૂની મૂર્તિ છે મિત્રો. અહીં તમે જોઈ શકો છો. ચાલો મિત્રો, હવે જઈએ છીએ આપણે અંદર કાણેજીને દર્શન કરવા. મિત્રો તમે પણ કાણેજીને દર્શન કરી લેજો મિત્રો. આ કાણેજીની મૂર્તિ છે મિત્રો, મારા કાળિયા ઠાકરની મૂર્તિ. ચાલો મિત્રો, તમને અંદરનો પણ નજારો તમને બતાવી દઈએ. હજારો વર્ષ પહેલાંનું જૂનું મંદિર છે કાનાજીનું. હજારો વર્ષ થઈ ગયા તો વડીકમ આ મંદિર ઊભું છે અહીંયા. તમે જોઈ શકો છો મિત્રો. અને મિત્રો તમે અહીંયા આવો તમારે કાળિયા ઠાકોરના દર્શન કરવાનું તો ના જ ભૂલાય. અને મિત્રો મારા કાળિયા ઠાકરની મૂર્તિ તો જોવો, મારું કાનોડાની મૂર્તિ તો જોવો મિત્રો. અને મિત્ર આનું બાંધકામ તો જોવો મિત્રો, અદ્ભુત છે બાંધકામ. જો તો મિત્રો તમે કલ્પના જ ના કરી શકો મિત્રો. અમારા કાળિયા ઠાકરની ઓરિજિનલ નગરી છે મિત્રો. જોવું તો ખરા. આ તમે બાંધકામ ઉપર અનુમાન લગાવી શકો છો કે અહીંયા કેટલું જૂનું મંદિર છે. અને મિત્રો તમને હજી પણ એક ગુફા બતાવી જ્યાં કૃષ્ણ ભગવાન દ્વારકા ગયા હતા. અહીંથી પાછળનો નજારો તો જુઓ મિત્રો, જેનો મસ્ત અદ્ભુત નજારો. ચાલો મિત્રો, એનો પાછળનો નજારો પણ તમને જોઈ શકો. અહીંથી આ મંદિરનો પાછળનો નજારો છે મિત્રો. અહીં તમે જોઈ શકો છો. ચાલો મિત્રો, હવે ગુફા તરફ અમે જઈએ છીએ. હા મિત્રો, હનુમાનજીનું મંદિર પણ અહીંયા આવેલું છે મિત્રો. અહીં તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો આ એ જ ગુફા છે જે મારા કાનોડો, મારા દ્વારકાધીશ અહીંથી દ્વારકા સુધી પહોંચ્યા હતા. એ આ ગુફા છે, તમે અહીં જોઈ શકો છો મિત્રો. ચાલો મિત્રો, તમે નીચેથી પણ આનો નજારો બતાવી રહી આ ગુફાનો. અહીં તમે જોઈ શકો છો. ચાલો મિત્રો, તમને હજી પણ એક કુંડ બતાવું છું જ્યાં કૃષ્ણ ભગવાન સ્નાન કરતા હતા. હા એ જ કુંડ છે મિત્રો, જે આમાં છે ને 12 માસ પાણી ખાલી થતું નથી.
તો મિત્રો આ વડલાની વાત કરું તો અહીં ગમે ત્યારે તમે આવશો ત્યારે આ વડલો આવો ને આવો જ તમને દેવા જોવા મળશે. અહીંયા ધૂણો છે બાપુનો. અહીંયા નાના નાના ભૂલકાઓ પ્રસાદી લે છે. ચાલો તો હવે બાપુને મળી લઈએ. હવે બાપુને મળીને અહીંથી હવે અમે રવાના થવાના છીએ હવે ઘર બાજુ. ચાલો મિત્રો, આપણે આજે બહુ જ મજા આવી. અહીંયા તમે આવો તો તમને અહીંયા અદ્ભુત નજારો જોવા મળશે. ચાલો હવે અમે જઈએ છીએ ઘર બાજુ. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને હા, સબસ્ક્રાઈબ કરવા તો ભૂલતા જ ના.